મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થયો અને તે પછી જોરદાર ધડાકા સાથે જોરદાર આગ ફાટી નીકળી। આ અકસ્માતમાં ઓછામાં ઓછા 50 લોકોના મોતની આશંકા છે। જણાવવામાં આવી રહ્યું છે કે ફટાકડાની ફેક્ટરીમાં 500 થી 700 લોકો કામ કરી રહ્યા હતા। મુખ્યમંત્રી મોહન યાદવે પણ આ ઘટનાની માહિતી લીધી છે। મધ્યપ્રદેશના હરદા જિલ્લામાંથી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટના સમાચાર આવી રહ્યા છે। શહેરના મગરદા રોડ પર આવેલી એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં મંગળવારે સવારે વિસ્ફોટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી। ફેક્ટરીમાં ફટાકડા માટે રાખવામાં આવેલા ગન પાવડરમાં આગ લાગતાની સાથે જોરદાર વિસ્ફોટોથી લગભગ 20 કિલોમીટર સુધી લોકોના ઘરો હચમચી ઉઠ્યા હતા। જોરદાર વિસ્ફોટના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો અને લોકો અહીં તહીં દોડતા જોવા મળ્યા હતા। ફેક્ટરીમાંથી નીકળતી જ્વાળાઓ અને ધુમાડા દૂરથી જોઈ શકાય છે। માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।